તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અને મજામાં રહેજો. તો ફરી એકવાર અમારા નાનકડા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. અને આજે છે રક્ષાબંધન, એટલે બધા ભાઈ બહેનને હેપી રક્ષાબંધન, બધા ખુશ રહો. અને આજે રક્ષાબંધન એટલે અમે વહેલા થોડાક જાગી ગયા હતા 8 વાગે, અને હું 9 ધોઈને ફ્રેશ થઈને આવી ગયો હતો. અને રાત્રે ટપુ ક્રીમ લગાડી દીધી હતી, આપણે સ્મૂથિંગ કરવાના છે હેર એટલે. અને હવે ટપુ તૈયારી કરે છે. જો મારા હાળને ક્યારે શું કરવાનું છે? સ્ટ્રેટનિંગ. જો બેઠી છે વાટસન ક્યાં નાવાનું બાકી છે ને. હું તૈયાર થઈ ગયો છું. જોવો હું ટૂંકેલો ગયો ફોન ફોન જોતો પાછો આવી ગયા. આપણે તૈયાર થઈ ગયા છે. હાલો આપણે કરાવી નાખીએ. ચાલો આપણે ખૂબ હાલો મિત્રો, આપણે સ્ટેજની કરી નાખ્યું ને પછી આજ રક્ષાબંધન છે એટલે આપણે જવાનું છે કાંઈક બહાર. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણું હેર સ્ટ્રેટનિંગ થાય છે અને ટપ્પુ આપણું હેર સ્ટ્રેટનિંગ કરે છે. આપણે ઉપર જોવે ને મશીન ગરમ લાગે. હવે જોઈએ કે નીચે મૂકી એ ટપ્પુ કેટલું થઈ ગયું? જો થોડુંક તો થઈ ગયું છે, બાકી છે. ઘડી આવે ને બાકી સારું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, પછી નીકળી જાવી અમે બહાર. મિત્રો આપણું ફાઇનલી હેર સ્ટ્રેટનિંગ થઈ ગયું છે. ટપ્પુ કરી દીધું. તો આપણને કંઈ બોલતા આવડે નહીં. શું કહેવાય? સ્ટ્રેટનિંગ. કાંઈ નહીં, આપણું સ્ટ્રેટનિંગ થઈ ગયું છે હેરનું. જોવો હાથ કાંઈ નહીં, વાળમાં છે ને મશીન ફેરવી નાખ્યું છે એમ કહું એટલે હરકાજા વાળ થઈ જાય. સીધા ટપ્પુ અત્યારમાં એનું કામ કરે છે. પછી જમીન ઉપર 6 વાગી જશે 10 અને આપણે થઈ ગયા છે તૈયાર બૈયાર. એને તૈયાર થવાનું બાકી છે ને આપણે જવી છે અત્યારે બહાર. એટલે હું બહાર જઈને આવું એટલે ટપ્પુ થઈ જાય તૈયાર. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં તૈયાર થઈ જાય ને. ટપ્પુ પણ અત્યારે 9 ટાઈમ ફ્રેશ થઈ ગઈ છે. ટપ્પુ હાય આમ જો ટપ્પુ પણ તૈયાર થઈ ગઈ છે. અને અમારે વાગી ગયા છે અત્યારમાં 12 વાગી ગયા છે. જમવાનું બાકી છે એટલે જમવાનું હવે ટપ્પુ શું જમવાનું બનાવવાનું છે? બહારથી ઝોમેટો જિંદાબાદ. એમ ઓનલાઈન ઓર્ડર કરી દઈ ઝોમેટો. હું મંગાવું? હે કાંઈ પણ મંગાવી નાખ્યું ને જમી લેવી. ટપ્પુને વાવ શું એકદમ કૃષ્ણ હું મંગાવું? બોલે તો ઝોમેટો મંગાવી નાખું. તો સારું મિત્રો, જમી લેવીને જમીન પછી આવી અમે બહાર. કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો. ટપ્પુ ટપ્પુ યાર તૈયાર થઈ જાય. શું કર્યું માથા? હે અરે હું કહેતો ઝોમેટો ઓર્ડર કેન્સલ કર્યો. બહાર જાય આપણે બહાર જ જમી આવી. રેડી? ખોટું મંગાવવું ના કેટલી વાર લાગશે, અડધી કલાક એવું થઈ જાય એટલે હો ને. તો ચાલો અમે જઈએ છીએ ત્યારે બહાર જમવા. હાલ ટપ્પુ. મિત્રો હું ને ટપ્પુ નીકળી ગયા છીએ અત્યારે બહાર જમવા માટે. તમે જોઈ શકો છો બપોર થઈ ગઈ. કેટલા વાગ્યા? 2 વાગ્યા. 2 નથી વાગ્યા, 12, 2:30. ટપ્પુ આવી ગયા છે ફાઇનલી જમવા માટે. ટપ્પુ બે પાણી પીવે, તડકો લાગ્યો બહુ એટલે. આજ છે મેનુ. ટપ્પુ શું જમવાનું છે? હજી કેટલો વિચાર કરશે? 10 વાર તો જોયા પછી કે આ લેવાનું છે. કેટલીક વાર? 10 મિનિટ થાય ને જોવા માટે. મેનુ એવડું મોટું છે તો એમ કે આ નહીં તે નહીં પૂછડું ઢીકડો લપન છપન કરવા પડે. હવાની વાત 10 વાગ્યાની તૈયાર થઈ જાય ત્યારે બપોરના 12 વાગ્યા કે 2 વાગ્યા થઈ ગયા. તો 2 વાગે ફ્રી થશે અત્યારે. પછી અત્યારમાં જમવા આવ્યા બહાર. બહુ જ એટલે બહુ જ ભૂખ લાગી ગઈ છે. મને ક્યાં ના કહે છે કે મને બહુ ભૂખ લાગી છે. તો એ જોને વેટ કરે છે. અમે છે ને હોટલ પર જવાના હતા, પછી કેન્સલ કર્યું કારણ કે થોડુંક દૂર હતું. એટલે પછી અમે નજીકમાં પડતું હતું ત્યાં આવતા રહ્યા. એટલે તો અમને બહુ બધી ભૂખ લાગી ગઈ હતી. તો અમે પાછું પડી ગયા ને તમે આવતા રહ્યા. ખબર ઠંડુ કેટલું પણ મસ્ત નો કરે. આવશે મયુર આવશે. આ કોઈનો મેસેજ આવે છે કે હું કંઈક મારો એવું કંઈક તમારામાં મેસેજ આવે છે કોકનો કોક ફ્રેન્ડ કરીને છે. છોકરીનો તો કરે તો હું કાન મયુર વાત કરશો? કોઈ પણ છોકરીને મેસેજ કરવાનો કરશે ના હો મયુર. કોઈ છોકરી જોડે વાત નથી કરતા કોઈ જોડે નહીં નથી કરતા. મને ખબર છે. જે આપણે આવી ગયા છે. ટપ્પુ તો ચાલુ કરી દીધું. ભૂખ લાગી હતી મને, ચાલુ એને કરી દીધું.
એક થમ્સઅપ આવે, મારી એક થમ્સઅપ આવે. ટપ્પોનું હા એ ટપ્પોનું બર્ગર આવે છે, બાકી છે ને ટપ્પો ખાલી પિઝા આવ્યો છે મારો. વાવ સ્માઇલી કરી ટપ્પોએ. રાખ સ્નેપ મૂકી દઉં હું. તો ટપ્પોએ પાછી ઘણી બધી વસ્તુ લઈ લીધી ને અત્યારે ચોકલેટ જોવે છે. હા ટપ્પો સિલ્ક બબલી લેવાની છે તો હા ચોકલેટ લઈ લીધી પસંદ આવી. એને ગમે લઈ લીધું, મને કાંઈ ન લેવા દે એટલે મેં આમ કરી આમ મારી દીધું. ક્યારની લે કરે છે, કેટલું લેવાનું ખબર નથી હવે. તો હું ટપ્પો વસ્તુ લઈને આવી ગયા. ટપ્પો કે મારે કોણ ખાવાનું કોણ નહોતી એટલે હું એના માટે મેંગોડો લઈને વહી આવ્યો છું. બે વેઇટિંગ કરે છે. તારે કોનમાં લિક્વિડ નહોતું એમ કીધું લો અને 2 મેંગોડો લઈને વહી આવ્યો. ખાઈને પછી ઘરે ઉપડો મેડમ થાય કે નથી રખડશો બપોરની. વાવ સો બ્યુટીફુલ. ચાલો કોણ ખાઈને નીકળીએ બાય. તો અમે ડીમાર્ટમાં ગયા હતા. ડીમાર્ટમાં થોડી ઘણી વસ્તુ લેવા નથી. વસ્તુ લઈને અમે આવી ગયા છીએ પાછા ઘરે. અને ટપ્પો એ જો થમ્સઅપ પણ લાવીને પી નાખી છે. અત્યારે ટપ્પો વિડીયો શૂટ કરી છે. જો શું કરે ટપ્પો, હું કરે હો વિડીયો શૂટ કરે છે. વિડીયો અત્યારે પોસ્ટ કરે જ છે. જો અને વાગી ગયા છે અત્યારમાં 8:30. અને ઘરે તો આવી ગયા, થાકી ગયા છે. ઘડીક બેઠા રેસ્ટ કર્યો અને પછી અત્યારે પાછું અમારે જવાનું છે બહાર રાખડી બાંધવા માટે. બાંધવાની બંધાવવા માટે, રાખડી બંધાવવા માટે જવાનું છે. કેમ કે એક બેન છે, બેન માની છે, એના ઘરે જવાનું છે. એ આવવાની હતી પણ એના ઘરે પણ થોડાક મહેમાન આવ્યા એટલે એ હું આવી શકતો નથી એટલે તમે આવો તો કોર્સ કર્યો એટલે અમારે જવાનું છે ત્યારે એક બેનના ઘરે. તે માટે એ કોણ છે એ જોવા માટે તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. અને જો ખબર નથી ડિસ્કો કરે છે. તમને એમ હોય કે હું ખોટું કરતી હોય તો એકચ્યુઅલીમાં એવું નથી કે સાચું જ વિડીયો ઉતારું છું. ડિસ્કો કરી એકચ્યુઅલી તું વિડીયો ઉતાર તો મને કાંઈ ફરક ન પડે કેમ કે મારા સબસ્ક્રાઇબ છે ને બધા મને ઓળખે છે. આઈ થિંક ઇન્સ્ટાગ્રામ પર ઓળખે ખબર છે ગાંડો છે. ડિસ્કો એક વાર મેં એને ગરબા રમતા બહુ સારું આવડે. આને ગરબા રમતા બહુ સારું આવડે. રમત મેર હા એ કંઈક 6 સ્ટેપ કંઈક કરે છે જો 4 5 6 કમાણી. કમાણી. હા તો છો મયુરનું પેન્ટ ચા પીતા હતા ફાઇનલી આવી ગયા. ફાઇનલી આવી ગયા છીએ અને અમે ચા પીતા હતા તો મયુરના ઓલા ઉપર ચા પડી જોઈ લ્યો. ફાઇનલી આવી ગયા છીએ. મારે આવવાનું હતું તઈ મયુરની બેનના ઘરે. મયુર યસ. તો તમે બધા પછી જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. છોકરા અહીંયા રમવા મળે જો બસ એ નાનું છોકરો હોય એમ રમવા મળે છે. આ ક્યાંનું છે ખબર છે? ક્યાંનું છે? દુબઈનું. દુબઈનું છે ટપ્પુ. દુબઈનું લઈ ગયું. નાના છોકરા બી જાવ કામ કર્યું. તમને ન બીવડાવી ડ્રાઇવિંગ કે તું બી ગઈ હું નહીં. હા તને બીક લાગે મને નહીં. આને બીક લાગે. હા એને બહુ બીક લાગે. બી ગઈ એમ કર્યું ને પહેલી વાર મેં કીધું તે બીક ત્યારે બીક સંસારી ઘેરે આવ્યા દુખણા લઈ જાઓ બેના. ટપુન દાંત બહુ આવે. અરે વાહ. જો તું સોકાય છો કે કેદી ના કોણ વેરે છે એમ કહી દેવાય મને દામ દઈ દેવાય. મસ્તી બીજા બોલો ફોન પાડે. ટપુ જરીક મોટું અહીંયા વ્લોગ ચાલુ છે. હલો જોઈ શકો છો આપણે આજો અને કહું કે આપી દીધું છે ને ફોન અને તો ક્યારના મેં કંઈક કરે છે આવું નવું. રાખડી બાંધી નાખી દો તો જો બેને મને રાખડી બાંધી દીધી. દીવું બેને મને પણ બાંધી દીધી છે ભાભી રાખડી. ભાભી રાખડી બાંધી દીધી. અમારે આરતી ઉતારી ગઈ. મને મજા આવી. લે ફ્રી થઈ જાય તો હું લાઈક ગેમ રમું. નકરી ગેમ ન કરે છે આ કંઈક કામને એ લીખ વાહ રાજા હું લખું બોલાય વધુ આવડે. ટપ્પુ ગુજરાતીમાં ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં ટપ્પુ TAP બકવાસ.
બિલેટ હવે સારું સારું ટપુ આ એ નથી સારો કર્યો તમે થોડો નો હારું છે બસ બિલેટ નો હારું છે મસ્ત તો એક લખ્યો નંબર લખો અરે એક નંબર કે બે નંબર બે નહીં એક જ તે બે નંબર એક જ તે વાહ હવે વિડીયો બતાને ભૂલી જાવ બાકી હું જોરદાર લાગતો જાઓ જાઓ આમ ભૂઈ જાઓ જાઓ ઘર જઈ કેવું છોકરું મસ્ત ભૂલી લીધું ટપુ કેમ લાગે મારું નામ ટપ્પુ નથી મારું નામ તપુ છે મને બધા ટપ્પુ નહીં તપ્પુ કહેવાનું ટપ્પુ સરનેમ તારી બેલમ હજી આવું છું કેટલું જોઈ વાંધો નહીં જો મારું નામ ટપ્પુ નથી પહેલી વાત તો પછી હું મારી સાચી આ તો મને ટપ્પુ કહેતા શીખી જાઓ મારા બા કાંઈ કેવું નથી હજુ રહેવા દે હા મારી સરનેમ છે સોલંકી ઓકે ના ના હવે કાંઈ હા યાર એવું ના કરો મારી નહીં. મારે કાંઈ નહીં હવે બોલ ના મારે થતા નહીં સાચે જ આપણે બેને ઝઘડો જ કરવાનો છે હે આજો આજો મયુરને જોઈ છે ત્યાંથી ઘૂરે છે એટલા દાંત તો ગાંડો કે ગાંડો કોકના ઘરે એટલે આપણે એટલું બધું જમવા મળ્યું પાછું આને કંઈક લખ્યું છે ત્યારે હું તને સાચો પ્રેમ કરું એ પ્રેમ તૂટે નહીં એવી હું જોડી બનાવીશ હું રાજા તો નથી મારી જાન પણ તને તો મારી રાણીની જેમ સાચવી છે સાચું લગતા ભૂલી ગયો નથી ડુક આને આવું ના આવું જ કરે આજો હા લાશ કાઢવી પડે છે રાખડી બંધવી લીધી છે આમ જો ફોન વગર ફોન આ છે ને ફોન નથી લાગતો આપણે ખબર છે નાના હોય ને આપણને પેડ લઈ દે હા એ લઈ દે આપણે ખબર છે એ લાગે છે મને તો છે પણ એકચ્યુઅલીમાં ફોન ઓકે બેઠા તો થાકી ગયા હતા એટલે મારા માટે સોડા લઈને આવી છે દીદી કઈ સોડા જીરા કોકો કોલા તું તો શું જો અંજો વિડીયો ડ્રાફ્ટના ડ્રાફ્ટના વિડીયો. સમજો. માય ગોડ ફોન મારો હેંગ મારી જાય મારે ન મારે તારો ફોન દુબઈનો છે ને એટલે ન મારે 15 Pro Max પણ ફ્રેન્ડ પણ મળવા આવ્યું છે જોનાની ઢીંગલી હાય હાય નહીં કરે હાય તો કર નહીં કરે હાય કાઢજો 50 હાય તો કર ટપુ હાય કરે ટપુ હાય કરે તો હાય કરે બિચારી આપણે પેલા બેન જોઈ લેવા દે ઓળખે જ. પછી આપણે હાઈ કરીશું તારું નામ શું છે નામ વિચારે વાહ એ વાળ વેખાઈ જાય ક્યાં મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ ઘરે હવે અમે ક્યારના બેઠા હતા 12 વાગ્યા 12:30 વાગ્યાથી બેઠા હતા પછી અમે આવી ગયા પાછા અમારા ઘરે તો જોઈ શકો છો મિત્રો કેટલા વાગી ગયા 2 વાગી ગયા ટપુ 2 વાગે ટપુ હજાર ભૂખી તો 2 વાગે ત્યારે નાસ્તો વરસ ખાઈ છે શું ખાતો ટપુ કુરકુરે ના શું છે ટપુ ખાય છે તો નાસ્તો કરે છે 12 વાગ્યા તો પણ 12 નહીં હજી 2 વાગ્યા તો પણ ભૂખી દે છે એમાં ખાસ કરે જ ન કરી ના ના સોરી હોય છે બિચારી રાત્રે ખાધું નહોતું ખાધું ટપુ બોલાઈ ગયું એમ નહોતું ખાધું એટલે ભૂખ લાગી એટલે પાછો પડીકા તોડ્યા છે તો અત્યારે અમારા બ્લોગનો એન્ડ કરવી છે જો તમે પૂરેપૂરો બ્લોગ જોયો હોય અને જોયો તો હશે જ તે બધાએ ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને શું કરવાનું ટપુ હે હું સબસ્ક્રાઈબ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને શેર કરજો વધુ અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા નવા બ્લોગ તમને જલ્દીથી આવ્યા કરે અને અમારી ચેનલ પર મોનેટાઈઝ થઈ જાય તો ખૂબ ખૂબ બધાનો આભાર જય માતાજી